જીવું તાલે કે જો આ ધૂળુંનો ધંધો કરું ને ભાઈ તો મારી જને તાલે ખોટ બેહી જાય ભાઈ. જલા એટલે બોલાય એટલે આમ કરી આલો આમ પરચો આપી શકશો ખરા એવું કે તારી લાયકાત છે ભાઈ. કોઈ દાડો વહેલા 5 વાગે જાગીને કદાચ તું 15 દી મંદિર તો જા. ચમના ધૂપેલિયા કલાક ચમની માળા થાય છે એટલે અમે આમ કરીએ છીએ ફલાણું કરીએ એટલે આ પોતાના છોકરાના મોઢેથી કોળીઓ લઈને કોકને ખવરાય તો જો ખવરાય. અને જેટલા માણાનું આ સાધુ સંતો જે કદાચ પોતાની જગ્યાએ લઈને બે જેટલાનું પૂરું કરે ઝાલા. અને આ બધાએ આવત ખાવાનું ન ભાળ્યું એટલે આવે હે ભાઈ. એવું થાય છે કદાચ એ જગ્યાનો પ્રસાદ પેટમાં જાય છે અને ચેક અમારી નાભે પાપ પડ્યું હોય છે તો એ જતું રહે છે શું કહો. એટલે આ એ બધાનું કામનું નહીં. ઘણા કે બધા ગાંડાઓ છે બધા દોડ કરે છે એ તો તમારે હિસાબ કરવો પડે ભાઈ. 98 રૂપિયા પહોંચ્યું એમ તણે ગાડીઓ એમનામ નહીં દોડતી ઝાલા વાંહે શું કહું. અને એકઈ અઠવાડિયું એવું બોલાવો કે આંગણે ગાડી છોડાઈ ના આવી ભાઈ. નકર હતા વેળા તો એવી હાલત જે ઘરમાં પડ્યું હોય એ વેસવું પડે હે માણાને તાચાઈથી આવે હે ભાઈ. એટલે ઝાલા મારો રામ એવું કહે છે કારણ કે જગતને બધું પીરસવું પડે ભાઈ. અને આજ એવો માણા આ ભાવથી આવ્યું ઝાલા હાથ ભૂતળા ઢળવાના આખી જિંદગી એ જ કરવાનું ભાઈ હું કહું. એટલે ઝાલા મારો નારાયણ એવું કહે કે કદાચ તમે 2 કરોડનું ઇન્વેસ્ટ કર્યું હોય તો જેટલી જગ્યાએ સહી કરાવો કે ભાઈ મારો પ્રોજેક્ટ ડૂબાડશો નહીં ફલાણું નહીં તમારી કંપની હું ગેરંટી આલે છે. તો ઝાલા મારા બાપે 900 વર્ષની કમાણી ઇન્વેસ્ટ કરી છે શું કહું. બાકી આ લુકડું ઉતરી જાય ને ભાઈ અને જીવું તાલે કે જો આ ધૂળુંનો ધંધો કરું ને ભાઈ તો મારી જને તાલે ખોટ બેહી જાય ભાઈ. નથી કરવી કોઈની હાજી એને નથી કરવી એ ભોળાના ભળવીર નથી કરવી કોઈની હાજી રે કરવો દાદા ભોળિયાને રાજી રે. અને આ દુનિયા સલામની આશા આ દુનિયા સલામની આશા રાખતી હોય ત્યાં રાખજે લીજે રે રાજાજી ના રીતે રે તે રાજી તે ગાજી ના રીતે રે. આજથી 900 વર્ષ પહેલા દાદો રે આજથી 900 વર્ષ પહેલા દાદો રે ચારણની દીકરી માટે રે લીલુડા માથા વઢાણા લીલુડા ને માથા વઢાણા તેથી અમે આજ પૂજાણા